વધુ એક મહત્વના સમાચાર જૂનાગઢ ભાજપમાં અંદર ખાને ઠંડા કેલે જે ખેલ પાડી દેવાયાની ચર્ચા છે। એક તરફ ભાજપે જિલ્લા પંચાયતમાં 23 બેઠકો જીતી તો આપને 7 બેઠકો મળી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા। પણ સૌથી મોટી વાત એ છે કે કણજા બેઠક પર સાવટ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાની પુત્રવધુ આપના પ્રવીણ ચાવડા સામે હારી। આપની જીતમાં ઉમેદવારે ફરીથી જવાહર ચાવડાના નારા લગાવ્યા। વિસાવદરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી। આ તરફ વિસાવદર અને ભેસાણ તાલુકા પંચાયતમાં પણ આપે ભાજપના સુપડા સાફ કરી નાખ્યા। ભેસાણમાં તો પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ હારી ગયા તેવા અપડેટ મળ્યા। ડુંગરપુર બેઠક પર આપના ઉમેદવારની જીત બાદ પણ ભાજપના નેતા જવાહર ચાવડાના નારા લાગ્યા। તો જૂનાગઢ તાલુકા પંચાયત જૂનાગઢ બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટીને 9 બેઠકો મળી, ટાઈ પડી। એવી ચર્ચા છે કે એક સમયે જવાહર ચાવડાને હરાવનાર દિનેશ ખટારિયા સહિતના નેતાઓનો આ ચૂંટણીમાં ઠંડા કલેજે ખેલ પાડી દેવાયો। દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો જૂનાગઢ જિલ્લા પંચાયત માં ઠંડા કલેજે ખેલ પડી ગયો હોવાની ચર્ચા છે। સહયોગી હિરેન જોડાશે। હિરેન, હવે જે પડદા પાછળ ચાલી રહ્યું હતું હવે ખુલ્લામાં આવી ગયું। કોંગ્રેસના તો સુપડા સાફ થઈ ગયા, પરંતુ જે કણજા બેઠક હતી તેમાં ઉમેદવારી ફોર્મ રદ થયું, ડમીને ઉમેદવાર બનાવાયા, ઘણી ચર્ચા હતી। દેવદુર્લભ કિસ્સો હતો, ત્યાં ભાજપ હારે છે, ડુંગરપુરમાં હારે છે, ભેસાણમાં હારે છે। 7 બેઠકો આમ આદમી પાર્ટી લઈ જાય છે અને અમુક નામ એવા છે કે જે તે સમયે માણાવદરમાં જવાહર ચાવડાની હારમાં એ પત્રમાં ઉલ્લેખ હતો, પત્ર પીએમ મોદી સુધી ગયો, CR પાટીલ સુધી ગયો હતો। તો શું ઠંડા કલેજે ભાજપે જ અંદર ખાને જે પક્ષને નુકસાન કરતા હતા એમનો ખેલ પાડી દીધો કે ગણિત જુદું છે? ચોક્કસ કે જૂનાગઢ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભાજપ પોતાનું શાસન જાળવી રાખવામાં સફળ રહ્યું છે, પરંતુ ભાજપમાં પણ ગ્રુપરિઝમ મોટા પાયે ચાલી રહ્યું છે। જવાહર ચાવડાનું એક ગ્રુપ છે અને બીજું ગ્રુપ છે કિરીટ પટેલ ને દિનેશ ખટારિયાનું ગ્રુપ છે। છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ સામસામે લડાઈ ચાલી રહી છે। જે જવાહર ચાવડાનું જૂથ હતું તેને આ વખતે કિરીટ પટેલ અને દિનેશ ખટારિયાનું જે જૂથ છે તેનો કારનો સફાયો કરી દીધો છે। કહી શકાય કે દિનેશ ખટારિયાના પુત્ર વધુ છે તેમને પણ હારનો સામનો કરવો પડ્યો છે। જે તેમના જ ગ્રુપના રાજુભાઈ ડાંગર જે ડુંગરપુર સીટથી તેમના ધર્મપત્ની લડતા હતા, તેમનો પણ પરાજય થયો છે। એટલે કહી શકાય કે જવાહર ચાવડાના જે ભાજપમાં વિરોધી લોકો હતા તેમનો કારનો પરાજય થયો છે અને કોંગ્રેસના સુપડા સંપૂર્ણ સાફ થઈ ગયા છે। એક પણ બેઠક પર કોંગ્રેસનો વિજય નથી થયો। ગત વખતે આ 6 બેઠક પર કોંગ્રેસ વિજેતા બની હતી, પરંતુ આ વખતે કોંગ્રેસને બદલે આમ આદમી પાર્ટી 7 બેઠક પર જીત મેળવી છે અને 23 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે। પરંતુ કહી શકાય કે ભાજપના જે અંદરોઅંદરના વિવાદ હતા તેના કારણે વિસાવદરમાં જે ગોપાલ ઇટાલિયાનો ગઢ માનવામાં આવી રહ્યો છે અને ગઢને પાડવા માટે ભાજપના અનેક નેતાઓએ મથામણ કરી, ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ પણ વિસાવદરના ભેસાણમાં સભા કરી હતી। અથાગ પ્રયત્નો કરવા છતાં પણ વિસાવદરના અને ભેસાણમાં આમ આદમી પાર્ટીને હરાવવામાં સફળતા મળી નથી। વિસાવદર વિધાનસભાની જો વાત કરવામાં આવે તો વિસાવદર વિધાનસભાની નીચે કુલ 8 જિલ્લા પંચાયતની બેઠકો આવે છે અને 8માંથી 6 બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। એની નીચે જે 3 તાલુકા પંચાયત આવે છે જૂનાગઢ, વિસાવદર અને ભેસાણ, વિસાવદર ભેસાણની વાત કરવામાં આવે તો બંને તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને જૂનાગઢ તાલુકા પંચાયતમાં ટાઈ થઈ છે। એટલે કહી શકાય કે ગુમાવાનું કોંગ્રેસને રહ્યું છે। આમ આદમી પાર્ટીની 0 સીટ હતી તેનાથી તે 7 સીટ પર પહોંચ્યા છે અને ભાજપના જે અંદરોઅંદરના વિવાદ હતા અને ભાજપના જે ગ્રુપ હતા તેમાં એક ગ્રુપ કહી શકાય કે કિરીટ પટેલ અને દિનેશ ખટારિયાનું ગ્રુપ હતું, તેમનો ખાત્મો થયો છે। જી, પાર્ટીમાં ઉપર ભાજપમાં જે અંદર ખાને વિસાવદર સામે પણ ચર્ચા હતી કે અંદર ખાને જે નારાજગી છે, શું પ્રદેશ નેતૃત્વએ કોઈ એક્શન ન લીધા અથવા તો પડદા પાછળ આ ખેલ પડી ગયો? ત્યાંના ભાજપના નેતાઓમાં શું ચર્ચા છે? ભાજપના નેતાઓ કહે છે કે અમુક જે જૂનાગઢ જિલ્લાનો વહીવટ ચલાવે છે તેવા અમુક લોકોના કારણે વિસાવદર વિધાનસભા ગુમાવવાનો વારો આવ્યો હતો અને આમ આદમી પાર્ટીનો જે જૂનાગઢમાં પગ પસેરો થયું છે તેની પાછળ પણ ભાજપના જ અમુક લોકો જવાબદાર છે। આવી વાત લઈ ખુદ ભાજપના જ સિનિયર આગેવાનો છે તેણે પ્રદેશ પ્રમુખ સહિતનાઓને રજૂઆત કરી છે, પરંતુ રજૂઆત બાદ પરિણામ ન મળતું ઓકે, હતું।
હવે મતદારોએ તેમનો મિજાજ બતાડ્યો છે એટલે હવે કહી શકાય કે આગામી દિવસોમાં ભાજપના સંગઠનમાં પણ કંઈક નવા જૂની થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો ઘણા નવા જૂનીના એંધાણ છે. ધન્યવાદ હિરેન સમગ્ર અપડેટ બદલ. તો આ દ્રશ્યો છે, આ દ્રશ્યોમાં પ્રવીણ ચાવડા જે ઉમેદવાર છે અને ઉમેદવારના જે ઘરના છે તેના પર હુમલો થયો હતો અને હોસ્પિટલમાં હતા. તો કંજા બેઠક જે બેઠક પર આમ તો ભેવાઈને ટિકિટ મળી હતી દિનેશ કટારિયાને, બાદમાં ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થયું અને ડમી ઉમેદવાર તરીકે દિનેશ કટારિયાના પુત્ર વધુને ટિકિટ મળી. પણ જીત પછી ફાળિયું બાંધી જવાહર ચાવડાની જઈ લાગે છે. સીધો સંદેશ ભાજપ પ્રદેશ નેતૃત્વને છે કે 2021-22માં પાર્ટી વિરોધી કામ કરનાર જે નામો લખ્યા હતા તે નામોને ટિકિટ આપી અને તે નામો હાર્યા. ડુંગરપુરના પણ બીજા દ્રશ્યો છે, કેમ કે ડુંગરપુરમાં પણ ગરમાગરમી હતી. ડુંગરપુરના દ્રશ્યો જે આવશે, કેમ કે ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનું જાહેરમાં પોલીસે બજારમાંથી લઈ ગઈ હતી અને ગોપાલ ઇટાલિયાએ પણ આક્ષેપ કર્યો હતો કે ચલો ભરાયા નથી, પરંતુ ડુંગરપુરમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે.